Okay. Now take the snapshot. Fast. Have you done? હા મેમ હું લખી રહી છું સાથે સાથે ડન. Okay. Shall we move ahead? હવે અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે તો પહેલા મને કહી દો. CLI માં કઈ રીતે આવે છે આમાં? કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ઘણા બધા છે એના. CLI IDEs હું બધાના નામ આપું જ છું. ચલો હવે પહેલા એ જ નામ આપી દઉં. ચાલો તો ડિફરન્ટ IDEs હવે એ પણ લખી જ નાખો. that support Python. સૌથી પહેલું ને જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે જે મને બહુ જ ગમે છે that is Atom. It is again open source cross platform IDE and it is pure CLI just like our Notepad. So Notepad also support Python. Atom also support Python, right? Then the software is Easy Eclipse. Eclipse is for Java, Easy Eclipse is for Python. We can have the option Eclipse. It's actually મારી પાસે જે Eclipse છે એની અંદર Python નો ઓપ્શન અવેલેબલ છે, રાઈટ? તો તમે જો ટ્રાય કરશો તમારામાં ઇન્સ્ટોલ કરવાનું તો જાવા સાથે કદાચ તમને Python નો ઓપ્શન પણ મળી જશે. પછી છે એરિક. રાજવી લખતી જજે બેટા નામ. Then NetBeans. NetBeans is GUI. Ninja IDE. It is open source. નીરવભાઈ બહુ બધાએ બનાવેલા છે પોતપોતાના. But the most popular is PyCharm. Then what I am using is a Spider. Then Jupyter. Sorry, JU. એક મેમ પેલું બી છે ને IDLE. Yes, yes, yes આવે છે ને Visual Studio. વિઝ્યુઅલ સ્ટુડિયોમાં તો આપણે બધું જ કરી શકીએ છીએ ને. બધું જ હવે તો સી કરવું જ પડે ને દીકરા. આટલું બધું ઓપન સોર્સ પ્લેટફોર્મ થઈ ગયું. માઇક્રોસોફ્ટ કરે શું? એને તમે સી ને સપોર્ટ કરી દીધું, CPP ને સપોર્ટ કરી દીધું, HTML ને સપોર્ટ કરે છે, રાઈટ? સો PyScripter. Just a minute. Then IDLE. Standard. IDLE. પછી આ Python Anywhere ઓનલાઈન GDB જેવું છે. પછી આમાં ઓનલાઈન તો બહુ બધા છે પણ એ મેં એમાંથી Python Anywhere જ એક લખ્યું છે. પછી છે WebWare for Python. મારી સ્ક્રીન ક્લિયર દેખાય છે ને દેવ? Yes, ma'am. Perfect. Then Wing IDE. It's a cross platform. પછી કમ્યુનિટી આવે છે. એનાકોન્ડા નેવિગેટર નામ સાંભળ્યું છે ને? Anaconda. Yes, Anaconda. It is one of the best community ever for each and every software community. It allows R software, it allows Python software, it allows SQLite, it allows Anaconda બીજા કોને સપોર્ટ કરે છે? PyCharm એની અંદર ઇનબિલ્ટ છે, Jupyter ઇનબિલ્ટ છે, પછી સ્પાઈડર એની અંદર ઇનબિલ્ટ છે, બીજા ઘણા બધા છે. હા, જાયથોન જાવાને સપોર્ટ કરે છે. તો જાયથોન એનાકોન્ડા કમ્યુનિટી છે. ઇઝ અ સુપર કમ્યુનિટી. એનાકોન્ડા નેવિગેટર ઇટ્સ અ પાયથન ડિસ્ટ્રીબ્યુશન અને એનું ઇનબિલ્ટ પેકેજ છે કોન્ડા, CONDA. તમારી માહિતી તમને જાણકારી માટે જ કહું છું અત્યારે, પછી બધું ડિટેલમાં હું તમને કરાવીશ. આપણે 16 ડિફરન્ટ સોફ્ટવેર્સમાં કામ કરવાનું છે. ધેટ્સ ઇટ. આ માર્કેટની ડિમાન્ડના જો સોફ્ટવેર લખી રહી છું.
એ સિવાય તો બહુ બધા છે. તમે ગૂગલ પર સર્ચ કરો તમને ઢગલાબંધ મળશે. બીકોઝ ઇટ્સ ઓપન સોર્સ કમ્યુનિટી. ગમે ત્યારે ગમે તે જણ એને ક્રિએટ કરી શકે. એન્ડ ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ઇઝ એન્થ્રોસ. This is Canopy Python with Python Manager. Notepad, Atom is again one શું કહીએ આપણે એને એડિટર. Atom is editor. જેમ આપણું નોટપેડ છે ને એડિટર એવું. કયું યુઝ કરવાનું મેમ? બધા હું કહું બેટા બધું જ. પહેલા આટલા નામ લખી લે. રાઈટ. તમારા ધ્યાન માટે કે કંપનીમાં તમને ગમે ત્યારે કંઈ પણ કે તમને ક્લિયર કટ આઈડિયા હોવો જ જોઈએ કે તમારે આ સોફ્ટવેર તમને ખબર હોવી જ જોઈએ. એટલે હું બધા સોફ્ટવેર શીખવાડીશ. રાઈટ. પણ પહેલી જે શરૂઆત કરીશું ને આપણે, જે મિસ્ટર જી વેન રોસમે કરી હતી. અને હા, અહીંયા છે ને તમારી જાણકારી માટે એક વાત શેર કરી દઉં કે એક હમણાં જ ઇન્ટરવ્યુના જે ક્વેશ્ચન થયા ને એમાં મારી પાસે અલગ અલગ અત્યારે 7 કંપનીના ઇન્ટરવ્યુ ક્વેશ્ચન હવે આવતા થઈ ગયા છે. એમાં જે મારે વિપ્રોની કંપનીમાં એક સ્ટુડન્ટને ક્વેશ્ચન પૂછ્યો હતો કે વાય ઇટ નેમ્ડ પાયથન, નોટ સી, નોટ સીપીપી, નોટ જાવા, નોટ બી, વાય ઇટ નેમ્ડ પાયથન. મિસ્ટર જી pronounce this language as a Python. Give the reason why. Can anyone have any idea? ખબર નહીં. રાજવી, આ તો ન્યૂઝપેપરમાં પણ આવેલું છે. આઈ થિંક 1 કે 2 વીક પહેલા જ હતું ન્યૂઝપેપરમાં. વાય પાયથન એવું નામ કેમ આપવામાં આવ્યું? દેવ, નીરવભાઈ, કોઈ આઈડિયા? ના. Mr. Guido van Rossum was a fan of the serial. It's a BBC comedy show. The show નું નામ છે Monty Python's Flying Circus. હવે એના ઉપરથી એમણે બોલો આ એની લેંગ્વેજ નું નામ પાયથન આપ્યું. વિચાર કરો. અરે મને બી એ જ વખતે ખબર પડી કે આવો ક્વેશ્ચન જયારે પૂછ્યો ને પેલા મને કીધું કે મેમ તો મેં કીધું બેટા આ તો નાના બચ્ચાઓને મારા આદિત્ય ને નંજરી ને 4th ને 5th ને 8th માં આવે છે ટેક્સ્ટ બુકમાં. આવું બી યાદ રાખવાનું તો યાદ રાખવું પડશે હવે. ઇટ્સ અ મોન્ટી પાયથન ફ્લાઇંગ સર્કસ. Right? Only Python is the only community. એટલે કે vast community છે till now across the world, right? અને એના બહુ બધા વર્ઝન છે. હું તમને એ બી કહી દઉં કે Python 1.0 થી શરૂઆત થઈ હતી. 2. બહુ બધા આવી ગયા વર્ઝન. અત્યારે 3. બહુ બધા વર્ઝન અને લેટેસ્ટ ઇઝ 3.9. અને આ દરેક વર્ઝન વાઇઝ એને એના સિન્ટેક્સિસ પણ ચેન્જ કર્યા છે. સમજાય છે? તો એટલી બધી અપડેટેડ છે કે એને માર્કેટ પ્રમાણે ફટાફટ ચેન્જ થઈ રહી છે. આજથી 2 મહિના પહેલા 3.6 ચાલી રહ્યું હતું. આજે મેં સાઇટ ઉપર જોયું 3.9 અવેલેબલ છે. મારે લેવું જ પડ્યું બીકોઝ અપડેટેડ વર્ઝનમાં જ કામ કરવું પડે તો જ પાયથન તમને 100% અલગ અલગ હેડર ફાઇલ્સને સપોર્ટ કરવામાં હેલ્પ કરે. હવે અહીંયા તમને ક્વેશ્ચન થવો જ જોઈએ કે કઈ અલગ અલગ હેડર ફાઇલને સપોર્ટ કરવામાં હેલ્પ કરે પાયથન. કંઈક તો સાંભળ્યું હશે ને તમે ફ્રેમવર્ક્સ વિશે પાયથનના. નીરવભાઈ કોઈ વસ્તુ તમે સાંભળી છે? હા, હેડર ફાઇલ છે ને. યસ. એટલે જેમ કે આપણે સી માં આપણે ઇન્ક્લુડ કરતા હતા જેપી ફાઇલ્સ, એવી જ રીતે. યસ, એવી કોઈ તમે ફ્રેમવર્ક કે કોઈ લાઇબ્રેરી સાંભળી છે?
નમ્ફી ને પાંડા ને ઈ બધું ઈ છે ઈ લાઇબ્રેરી યસ. તો તમે હું તમને આખો આઈડિયા આપી દઉં, તમને ગેમ પ્લાન આપી દઉં કે હું આ હાયર વર્ઝનનો ગેમ પ્લાન આપું છું. જે નીરવભાઈને જરૂર છે એ તમારે છોકરાઓ લખવું હોય તો લખી લેજો. પોપ્યુલર ફ્રેમવર્ક એન્ડ લાઇબ્રેરીઝ ફોર પાયથન. સૌથી પહેલી ને સૌથી ઇમ્પોર્ટન્ટ મશીન લર્નિંગ. મશીન લર્નિંગમાં જે ઇમ્પોર્ટન્ટ છે એ છે ફ્રેમવર્ક છે ટેન્સરફ્લો, પાયટોર્ક, દેવ લખી નાખજે દીકરા, સ્કાયકિટ લર્ન. મારા હેન્ડરાઇટિંગ નથી ઉકલાતા? ના મેં મોકલાયેલું. મેટ પ્લોટ લીબ, સ્કાયપાય, હજી તો બહુ બધી છે આમાં, હવે આટલું એક્સેટ્રા. બીજી પછી કહીશ તો તમારે લખતા લખતા થાકી જશો, એટલી બધી છે મશીન લર્નિંગમાં. તો બેટા બહુ બધા સેગમેન્ટમાં છે, ટોટલ 16+ સેગમેન્ટમાં 100+ લાઇબ્રેરીઝ છે નીરવભાઈ. હું તમને ઇમ્પોર્ટન્ટ લાઇબ્રેરીઝ જ અત્યારે લખાવી રહી છું. એટલે મેમ આમાં ફ્રેમવર્કમાં આપણે એ જ આવશે યસ, નેટવર્કિંગ ને એ બધું? ના ઘણું બધું આવશે, આખું જુદું છે આ તો ફ્રેમવર્ક. ઓકે. નેટવર્કિંગ ક્યાં આવે દીકરા? આપણે જયારે સાયબર સિક્યોરિટીમાં જશું ને ત્યારે એ આખો જુદો પાર્ટ છે. હું અત્યારે એ તો લઈ જ નથી રહી. એની પોતાની અલગ અલગ નેટવર્કિંગની 80+ લાઇબ્રેરીઝ છે, રાઈટ? હવે હું તો આ જે અત્યારના કરંટ માર્કેટની ડિમાન્ડ છે ને, અને જે અહીંયા આગળ તમે જે સ્ટુડન્ટોએ મને ક્વેશ્ચન્સ કરેલા છે એ પ્રમાણે હું નાખી રહી છું અહીંયા આગળ, રાઈટ? જેમ કે GUI બેઝડ એપ્લિકેશન તમારે બનાવી છે, તો એમાં તમે TK ઇન્ટર યુઝ કરી શકો, PyGTK. આ TK ઇન્ટર છે ને એ GUI છે. આ ફ્રેમવર્ક પણ આપે છે ને લાઇબ્રેરીઝ પણ છે, રાઈટ? PyQt, Py, JavaScript, JS, etc. હા, મેથેમેટિક્સ તો ખાસ, બીકોઝ મશીન લર્નિંગ અને મેથેમેટિક્સ બે સાથે જ રહેશે. તો મેથેમેટિક્સમાં ખાસ તમારે ઇટ્સ નમ્પાય, પેન્ડાસ, કેરાસ એન્ડ વોટ નોટ, બહુ બધી છે. GUI બેઝડ રાઈટ. અને યસ રાજવીબેન, વેબ ડેવલપમેન્ટ, રાઈટ? તો વેબ ડેવલપમેન્ટ મતલબ કયું રાજવી? સર્વર સાઇડ. તો સર્વર સાઇડ માટેના જે છે ઇટ્સ અ જેંગો, ડી ઇઝ અ સાયલેન્ટ, ડીજેંગો તમે જેને કહો છો ઇટ્સ અ જેંગો, ફ્લાસ્ક, પિરામિડ એન્ડ ચેરી પાય. વી હેવ રાસ્પબેરી પાય ઓલ્સો. These are the different frameworks. So આટલી બધી મીન્સ થાઉઝન્ડ ઓફ લાઇબ્રેરીઝ છે. Yes, this is just the beginning. નીરવભાઈ ને એડ થતી જ જાય છે રોજે રોજ. અને આ લાઇબ્રેરીઝ એડ કોણ કરે છે? મીન્સ અલગ અલગ આખી જો કમ્યુનિટી બની ગઈ છે અત્યારે, એ કમ્યુનિટીમાં જે ડેવલપરનું પોર્શન છે ને 100+ તો એની ઉપર વર્કિંગ કન્ડિશન નથી અત્યારે, સમજ્યા? અને એટલું બધું અપડેશન, તમે એના પાથ એટલા ચેન્જ થઈ ગયા છે અને તમે પોતાની લાઇબ્રેરી એની અંદર ઇન્ક્લુડ કરો અને તમે એને તમારા નામથી તમે એને રીડિસ્ટ્રીબ્યુટ પણ કરી શકો હવે. હા, બિન ડિરેક્ટરીમાં તમે એને ક્રિએટ પણ કરી શકો, પછી બધા એને યુઝ પણ કરી શકે. અચ્છા, તો જ્યારે ઓલા વાન રસમે જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરેલું હશે ત્યારે તો લાઇબ્રેરી ઓછી હશે, રાઈટ? સ્ટાર્ટિંગ ઓબ્વિયસલી બહુ ત્યારે મિડલ લેવલ લેંગ્વેજ હતી. જ્યારે મિસ્ટર જી વેન રોસને બનાવીને ત્યારે લખ્યું હતું શું? ઇટ્સ અ મિડલ લેવલ સિમ્પલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, જસ્ટ લાઈક ઇંગ્લિશ. એમણે ABC આખી લેંગ્વેજ સ્યુડો કોડ ઉપર હતી, એના ઉપરથી આ લેંગ્વેજ બનાવી, રાઈટ? અત્યારે બી મિડલ લેવલ લેંગ્વેજ ના કહેવાય? ના, હવે તો હાયર લેવલ લેંગ્વેજ થઈ ગઈ બેટા. એવું કોઈ જગ્યા નથી કે જ્યાં પાયથન કામ નથી કરી રહી. આજના જ ન્યૂઝ છે કે 58% ઇન્ડસ્ટ્રીની વાત કરું છું, એ પાયથન ને યુઝ કરે છે. નોટ ઓનલી IT ઇન્ડસ્ટ્રી,
apart from IT industry there are so many industries જેમ કે અમારા CA છે એ પોતે અત્યારે પાયથન શીખે છે બીકોઝ કે એમની ઇન્ડસ્ટ્રીમાં પાયથન આવી ગયું. અમારા એક ફ્રેન્ડ છે જેમનો સોલારનો પોતાનો બિઝનેસ છે, એમને ત્યાં બી સોલારનું આખું જે સિસ્ટમનું કંટ્રોલિંગ છે એ પાયથનથી થાય છે. ચેસના એક્સરે મશીન્સ જે છે એ પાયથનથી એનું પ્રોગ્રામિંગ થાય છે. એવા તો ઘણું બધું છે. ઓટોમેશનમાં અત્યારે પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજ જ ચાલી રહી છે કંપનીઝમાં, રાઈટ? તો મતલબ તમે આને વિચારો છો એટલું નાનું નથી, આ બહુ મોટો દરિયો છે, બહુ જ મોટો, રાઈટ? આપણે જેટલું ભણીશું એટલું ઓછું છે. તમે વિચાર કરો કે મેં અત્યાર સુધીના ટોટલ મારા વર્કિંગ અવર્સ કાઉન્ટ કર્યા કે 450+ આવરથી હું ભણી રહી છું પાયથન. સ્ટીલ આઈ એમ નોટ ઇન ધ મિડ, રાઈટ? તો એવું નથી કહી રહી કે તમને પાયથન આવડશે જ નહીં, પણ પાયથન શીખવા માટે બાઉન્ડ્રીઝ હવે નહીં રાખવી પડે. શીખતા જાઓ, મજા કરતા જાઓ, એવું છે. આમાં તો બહુ જ મજા આવશે, જેટલું કામ કરશો એટલી મજા. ક્લિયર? યસ મેમ. યસ મેમ. કાવ્યા, દેવ, નીરવભાઈ, રાજવી, તમને કોઈ પ્રશ્ન હોય તો પહેલા પૂછી લો, પછી હું આજનું મારું આ જે લાઇબ્રેરીઝ છે આ બધી, હવે Yes. સપોઝ માની લો કે કોઈને મશીન લર્નિંગ ઉપર જ જવું છે તો એને એટલી લાઇબ્રેરીઝ માટે પેલા શીખવાનું રહેશે, રાઈટ? હા, સીધી જ વાત છે ને. જો તમારે મશીન લર્નિંગ જેને જવું હોય ને તો એને મેથ્સ, મેથેમેટિક્સ અને મશીન લર્નિંગ આ બે મેઇન ઇમ્પોર્ટન્ટ લાઇબ્રેરી થઈ જાય. પણ GUI બેઝડ એપ્લિકેશન્સ જે છે ને એ બધી ગ્રાફિકલ છે, એટલે એ પછી એ આવે જ નહીં ને એ પોર્શન કે જેને સોફ્ટવેર બનાવવું હોય, ફ્રન્ટ લુક સારો બતાવવો હોય, એની કનેક્ટિવિટી કરવી હોય, તો એ બધું પછી એમાં ના આવે. અને વેબ ડેવલપમેન્ટ આવે નહીં, કે ડિઝાઇન આવે નહીં, કનેક્ટિવિટી ના આવે સર્વર સાથેની. તો તમે જે સેગમેન્ટ સિલેક્ટ કરો એ સેગમેન્ટમાં તમે જઈ શકો. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે તો કે પાયથનને સમજવું. મશીન લર્નિંગ આ બધા તો મેં તમને ફ્રેમવર્ક એટલે સમજાયા કે તમને કહેવા માટે કે ભાઈ તમે લોકો જે મારી પાસે રિક્વાયરમેન્ટ લઈને આવ્યા તેના વેબ ફ્રેમવર્ક મેં તમને કીધા કે તમારે આ ફ્રેમવર્ક શીખવા પડે. પણ એ બધા માટેનો સૌથી પહેલો જે બેઝ છે એ છે પાયથન બેઝિક અને એડવાન્સ. આ કોર્સ આ આવડે એટલે તમને પાયથન એટલે શું એ સાચી ખબર પડી જાય. અને પછી તમારે તમારું ફિલ્ડ ચૂઝ કરવાનું. હું તમને ટોટલ 11 ફિલ્ડ આપીશ પાયથન, જેમાં અત્યારે વર્કિંગ કન્ડિશનમાં છે. તમે જે સિલેક્ટ કરો એમાં પછી તમારે આગળ જવાનું, એમાં પછી આપણે કામ કરવાનું. સિમ્પલ. ક્લિયર થાય છે નીરવભાઈ આઈડિયા આખો? યસ યસ. કે પહેલા આપણે પાયથનને જડ મૂળમાંથી સમજી લઈએ, બેઝિક અને એડવાન્સ, અને પછી તમે ડિસાઈડ કરો કે હવે તમારે ક્યાં જવું છે. અને સૌથી મજાની વસ્તુ એ છે કે અત્યારનું જે કરંટ માર્કેટ જે છે ડેટા સાયન્સનું અને મશીન લર્નિંગનું, તો અમે અમારા સિલેબસની અંદર બેઝિક અને એડવાન્સમાં એ કહું છું ને ટચ કરાવીએ જ છે. એ બધી જ એડવાન્સમાં અમે નમપાય, પેન્ડાસ, કેરાસ, મેટપ્લોટ, લીબ, પાયપ્લોટ, બહુ બધી હેડર ફાઇલ્સ અમે બહુ બધી લાઇબ્રેરીઝ આમાં એડ કરેલી છે કે જે તમારે ડેટા સાયન્સ અને મશીન લર્નિંગ જેની અંદર આવવાનું જ છે. આની અંદર સ્કાયપાય ને ઘણી બધી સ્કાયકિટ લર્ન ઘણી બધી આની અંદર હેડર ફાઇલ્સ આવશે. અને તમે આમાં કામ જ્યાં ડેટા સાયન્સનું કામ ચાલુ થાય અને પછી એની આગળ જાઓ એટલે મશીન લર્નિંગ આવે. આ આખો પાથ રહે. પણ મશીન લર્નિંગ તરત ના આવે. That is something different. એ ફર્સ્ટ 5 સ્ટેપ પછી જ મશીન લર્નિંગ ઉપર જઈ શકો. એના માટે તમારા કેલ્ક્યુલસ, એલ્જેબ્રા એ ક્લિયર હોવા જોઈએ 100%. પછી તમે એલ્ગોરિધમ ક્રિએટ કરતા શીખી શકો. ઓકે, સિમ્પલ ફોર્મમાં આપણે મશીન લર્નિંગ ને ડિફાઇન કરવી હોય તો શું કહી શકાય? સિમ્પલ ફોર્મ મશીન લર્નિંગ. સિમ્પલ ફોર્મમાં જો મશીન લર્નિંગ એક લેંગ્વેજ છે, રાઈટ? એ એક લેંગ્વેજ છે જેમાં નેચરલ લેંગ્વેજ પણ ઇન્ક્લુડેડ છે, પાયથન પણ ઇન્ક્લુડેડ છે, અને પાયથનના ઘણી બધી લાઇબ્રેરીઝ ઇન્ક્લુડેડ છે. હવે આ બધાને ભેગી કરીને એક પાથ બનાવવામાં આવે છે જેનાથી પ્રોગ્રામર
એ હાર્ડવેરને કે મશીનને કંટ્રોલ કરી શકે એ કોડથી, સેટ ઓફ ઇન્સ્ટ્રક્શનથી. જસ્ટ લાઈક મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે સ્પીચ રેકગ્નિશન, રાઈટ? તો હું બોલું સ્ટાર્ટ, તો હવે આપણે એ સિસ્ટમની અંદર નાખેલું હોય અને મારો જો વોઇસ સાઉન્ડ મેચ થાય તો એ સિસ્ટમ સ્ટાર્ટ થાય, પણ એટલું ઈઝી ન થાય. એના માટે તમારે આખો પાસ પૂરો કરવો પડે. એવી રીતે ચેટબોટ બને, જે અત્યારે બહુ પોપ્યુલર છે. તમે જોયા હશે નાના નાના બચ્ચાઓને પેલા વ્હાઇટ હેડ જુનિયર વાળા મોબાઈલ એપ્લિકેશન ની અંદર ચેટબોટ બનાવડાવે છે. હવે એ સિક્યોરિટી વાઇઝ પણ કાંઈ નથી અને એક સિમ્પલ મોડેલ હોય છે, જેને આપણે સ્ક્રેચ નામનું એક સાદું સોફ્ટવેર આવે છે, એમાંથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને તમે બનાવી શકો છો. એમાં કોડિંગ ના આવે. સમજ્યા? એવા ચેટબોટ છે. પછી એમાં ઘણું બધું આગળ છે મશીન લર્નિંગમાં. આઈ હોપ કે તમને જે પ્રશ્ન છે સ્ક્રેચ તો એનો મેમ જવાબ આપી ડિઝાઇનિંગ શકું. માટે યુઝ થાય છે ને વધારે. સ્ક્રેચ કહું છું. હા, એટલે ડિઝાઇનિંગ માટે બી યુઝ થાય છે ને. મને આઈડિયા નથી. નાના બચ્ચાઓનું છે અને એમાં કેવી કોડિંગ કેવી થાય ખબર છે? આમ બહુ મસ્ત થાય, પણ એની અંદર જે લિમિટેડ ઓબ્જેક્ટ આપ્યા હોય ને એટલું જ થઈ શકે. તમારી પોતાની ક્રિએટિવિટી ના ઇનબિલ્ટ મેમ્સ તૈયાર જ હોય, જેમ કે સ્પ્રાઇટ તૈયાર હોય અંદર ઇનબિલ્ટ, અંદર થોડી એનિમેશન્સ રેડી હોય. તમે એને સીધી ઇમ્પોર્ટ કરો, પછી એને લૂપ ચલાવો, કન્ડિશનલ સ્ટેટમેન્ટ નાખીને કામ કરો. એ બધા સિમ્પલ કોડિંગ એની અંદર થાય કે સર્ટેન સેકન્ડ સુધી રેડ લાઇટ રહે, પછી યલો થાય, કે તમારે જે રીતે તમે કન્ડિશન સેટ કરો, ટાઈમ સેટ કરો, એ રીતે. સમજે? પછી જો મશીન લર્નિંગમાં હા, જો તમે નીરવભાઈ બોલે એટલે યાદ આવ્યું કે આ જે આપણા ઝીબ્રા ક્રોસિંગ હોય છે, તો ત્યાં આ જે પટ્ટો છે, તો એનાથી તમારું આ સહેજ બી વ્હીકલ બહાર જાય ને, તો અહીંયા ઓટોમેટિકલી અલાર્મ વાગે, સર્ટેન સાઉન્ડ આવે બહાર. હા, પણ એવા એ શું કહેવાય સેન્સર મૂકવા પડે ને એની કોડિંગ જે થાય ને એ પાયથન નથી. એટલે એવું બહુ બધું થાય. તમે જે વિચારો એ બધું જ એની અંદર થાય, રાઈટ? અને એના માટે તમારે ડીપ લર્નિંગ, પછી નેચરલ લેંગ્વેજ, પાયથન, પછી કેલ્ક્યુલસ, એલ્જેબ્રા, દેટ્સ ઇટ. અને ટેન્સર ફ્લો જે મેઇન છે, એ જે આપણું આખું તમને આવડી જાય એટલે તમે કહેવા કે તમે તમારું પછી એક પ્રોજેક્ટ કરવા માટે તૈયાર છો, જેમાં હાર્ડવેર અને સોફ્ટવેર બંનેના પ્લગઇન્સ પણ તમે જાતે બનાવી શકો અને તમે એમાં કામ પણ કરી શકો. રાઈટ? ક્લિયર? હજી કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો, પછી હું આગળ જાઉં. કઈ પૂછવું છે કોઈને? ના. ઓકે, પાક્કું આગળ જઈએ. Yes, ma'am. તો હવે કદાચ ખબર પડી જ ગઈ હશે કે આ બહુ જ મોટો દરિયો છે. તો એ દરિયાને સૌથી પહેલા જો હું તમને મારી સ્ક્રીન શેર કરીને ધ્યાનથી બતાવું છું. કે ચાલો સૌથી બેસ્ટ સાઇટ છે પાયથન માટેની. આ સાઇટ ઉપર જેટલા પણ અપડેશન થાય છે એ દરેકે દરેક રેગ્યુલર બેઝિસ ઉપર આપણને જોવા અને સમજવા મળે છે. મારી સ્ક્રીન દેખાય છે? એક જ મિનિટ. ઓકે, મારી સ્ક્રીન દેખાય છે બધાને? ઓકે, પરફેક્ટ. તો કે મેમ તમે અહીંયા શું કરવા લઈને આવ્યા છો? તો બતાવશું. જો અહીંયા આ બધું જ છે. મેં તમને જે હમણાં કીધું ને, આ ફાઉન્ડેશન છે, આ ઓપન સોર્સ પાયથન સોફ્ટવેર ફાઉન્ડેશન છે, એનો ડેટા અહીંયા છે, એના ડોક્યુમેન્ટ્સ અવેલેબલ છે. તમે જ્યારે એક
બંધ છે. તમે જ્યારે પણ ફ્રી હોવ ને ત્યારે ડેફિનેટલી એના શાંતિથી સર્ચ કરજો, તમને ખબર પડશે. જે મેં તમને હમણાં વાત કરી એના વર્ઝનની વાત કરી, તો તમને ખબર હોય તો. આ જુઓ, બાપરે. આટલા બધા વર્ઝન મેં કોઈના બી આટલા ફાસ્ટ અપડેશન નથી જોયા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કહું છું. અને આ જો અત્યારે 1 થી શરૂ થયું હતું 2, અને દરેકમાં લેંગ્વેજમાં પણ ચેન્જ, સિન્ટેક્સ પણ બદલાયેલા છે દરેકમાં. હું એ બી લખાઈશ. અને જો અત્યારે લેટેસ્ટ વર્ઝન છે પાયથન 3.9, મેં તમને કીધું હોય, હવે 9.1 સી 8 ડિસેમ્બર 2020 જોયું. તો જૂના વાળા તો નહીં ભણવાના ને? નહીં કેમ ભણવાના? હવે કોઈને શેની જરૂર હોય આપણને શું ખબર. અચ્છા, એટલે ક્યાંક તો રિક્વાયરમેન્ટ હા, હોય. પણ તને આવડી જ જાય એમ. આપણે જૂનું ક્યારે ભણતા જ ના હોઈએ, બટ નવું શીખીએ ને તો જૂનામાં જે માઇનોર ચેન્જીસ છે એ હું કરાવું જ છું, એટલે તમને વાંધો ના આવે. ઓકે ઓકે ઓકે, રાઈટ. હવે એમાં તમારે ડાઉનલોડ્સમાં જવાનું, એમાં પાયથન 3.9.1. હવે વિન્ડોઝ 7 ઓર અર્લિયર હોય ને સોફ્ટવેર તો 3.9 નહીં થાય. એ ખાસ ધ્યાન રાખજો, એ લખેલું જ છે. છોકરાઓ સમજાય છે? વિન્ડોઝ 7 ઓર અર્લિયર. હા, તો વિન્ડોઝ 7 કે એનાથી નાના વર્ઝન હોય ને નીચેના 98 XP પછી જે પણ આવતા હોય વિન્ડોઝ 7, તો એમાં નહીં થાય. પણ વિન્ડોઝ 7 થી ઉપરના હશે ને એમાં પાયથન 3.9.1 ડાઉનલોડ થશે. મેમ મેકબુકમાં ડાઉનલોડ કરું કે હું વિન્ડોઝમાં જ જો કરું? આ રે દીકરા, તારી પાસે વિન્ડોઝ છે ને પણ મેકમાં, હા, તો તું બંને ટ્રાય કર. હા, હા બોલો. સોરી. ના, એટલે વિન્ડોઝ જુદું જ લેપટોપ છે અને મેકબુક વધારે ફાસ્ટ છે, એટલે પછી અહીંયા કરું તો ચાલે ને? આ જોઈ લે, પાયથન રિલીઝ ફોર મેક ઓએસ આવી ગયું. બસ પરફેક્ટ, તો હું અહીંથી જ કરું. હા, તો એ ડાયરેક્ટ જ થશે દીકરા. આ બહુ ઈઝી છે, કહું તો છું. હા, કેમ કે ઓલામ ના થયું મારું, એટલે આવવાનું. હા, હવે રાજવી તમારું વિન્ડોઝ 7 છે કે નથી? વિન્ડોઝ 10 છે? 10 છે. 10 છે, ડન. તો ચલો ક્લિક કરો ફટાફટ, python.org પર જાઓ. નીરવભાઈ, તમારે કયું વર્ઝન છે વિન્ડોઝનું? વિન્ડોઝ 7 છે. ઓકે, તો જો વ્યૂ ફૂલ લિસ્ટ ઓફ ડાઉનલોડ્સ ખોલો. એમાં આ નીચે દેખાય છે લુકિંગ ફોર અ સ્પેસિફિક રિલીઝ, રાઈટ? એમાં આઈ થિંક તમારે 3.8 બી નહીં ચાલે. 3.7 કરી જુઓ તો 3.7.9. સેફર સાઇડ 3.6 જ કરવું છે. વિન્ડોઝ 7 છે ને તમારે? નહીં જ થાય, મને પાક્કું ખબર છે. 3.5 3.6 જે હોય ને વર્ઝન, એ તમે ડાઉનલોડ કરો. જો આ વેબસાઇટ આપણી અહીંયા તૈયાર જ છે, અહીંયા બધું અવેલેબલ છે. મારી સ્ક્રીન દેખાય છે ખરી તમને? હા હા. મેં શું કર્યું તમને ખ્યાલ આવ્યો? 3. એટલે python.org ઉપર જઈને આપણે ડાઉનલોડ કરવાનું, બરાબર? હા, જો ડાઉનલોડ્સમાં ગયા અને એમાં વ્યૂ ફૂલ લિસ્ટ ઓફ ડાઉનલોડ એટલે આવી ગયું અહીંયા. એક્ટિવ રિલીઝ નહીં. હવે અહીંયા 3.5.10 કરો અને ડાઉનલોડ ઉપર ક્લિક કરી દો. ઓકે, ચલો હું તમારી સાથે હું ડાઉનલોડ પણ કરું છું, છોકરાઓ તમને બતાવવા માટે. મારી પાસે 3.9.1 છે જ. હવે આ જોઈ લો, શો ઇન ફોલ્ડર પાયથન 3.9.1 આવ્યું બધાને? મેમ આમાં એડ કરવાનો ઓપ્શન આવે છે તો એ કરવાનું છે? એડ પાયથન 3.9 એવું બતાવે છે. હા હા હા, ટુ પાથ એમ એ રીતના. હા, નીચે ચેકબોક્સ હશે એના પર ટિક કરી દો. હા, અને ઇન્સ્ટોલ ને ખાલી ઇન્સ્ટોલ, યસ, ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરો. દેવ, ચેકબોક્સ ફ્રન્ટ પેજ ઉપર આવશે એના પર ક્લિક કરજે. હો ભાઈ, એડ પાથ
એટલે હવે જાવાનો પાથ જતો રહેશે ને પાયથન નો પાથ સેટ થઈ જશે. બેટા દેવ સમજ પડે છે? હા મેમ મ્યુટ હતો એટલે. ઓકે ઓકે ઓકે, કઈ વાંધો નહીં. કારણ કે આને ઇન્સ્ટોલ કરું ને એ જ સૌથી મોટી પ્રોસેસ છે. પહેલા ઇન્સ્ટોલેશન શીખવાડી દઉં, પછી હું પ્રોગ્રામ ને એ બધું ફર્સ્ટ સ્ટેપ થી જઈશ. મારા સિસ્ટમ ઉપર એક પાયથોન નું મેં ડાઉનલોડ કરેલું હતું પેલા. ઓકે, આઈડલ કરીને છે. આઈડીએલઈ, યસ આઈડીએલઈ, પરફેક્ટ પરફેક્ટ. આઈડીએલઈ પાયથોન 3.8. ચલો વાહ, ચલો 3.8 છે જ ને? હા છે. બસ તો રહેવા દો. મારામાં બી છે હો મેમ 3.8 જ આઈડિયલી. જલસા કરો. મેમ મારે તો પ્રોસેસિંગ જ નથી બતાવતું. કેમ? હવે થયું. અને મેમ આ બી ઇન્સ્ટોલ થઈ ગયું પાયથન 3.9.1 ફોર મેક ઓએસ. શું વાત કરે છે કાવ્યા? બને જ નહીં, તારામાં આટલું જલ્દી ઇન્સ્ટોલ થઈ ગયું? હા થઈ ગયું. ખબર છે ને, તો કેટલું હેરાન કરે છે આપણને બહુ ઇન્સ્ટોલેશન. જ. ચલો ગ્રેટ. મેં તો તમારા માટે થઈને મેં નવું બૂટસ્ટ્રેપ ઇન્સ્ટોલ કર્યું 3.9.1 લેટેસ્ટ. જો મારામાં તો કેટલા બધા પાયથન છે. 3.8 3.9 અપડેટ થઈ રહ્યું છે. બે જ મિનિટ. આઈડીએલઈ જેનામાં બી ઇન્સ્ટોલ થઈ જાય ને એ ખોલો. જો રેડી? ક્લોઝ. હું મારી આ વેબસાઇટ ખરેખર બહુ જ સરસ છે. જેને પાયથનની ડિટેલમાં માહિતી જોઈતી હોય ને એના માટે તો તમે ખાસ વેબસાઇટ સર્ચ કરતા રહેજો. જો મારામાં આવી ગયું 3.8 32 બીટ, 3.9 64 બીટ. ભાઈ દેવ, તું ક્યાં રોકાયો? મેમ માર થઈ ગયું બધું. થઈ ગયું તો ચલો પાયથન સ્ટાર્ટ કરીએ. આઈડીએલઈ જ કરો ને, ખોલો ને. મેમ મારે જે થાય છે. હા હા, આરામથી દીકરા, હું તારી સાથે જ છું. આપણે બધા સાથે. નોટપેડ જેવું કંઈક ખુલે. યસ, અને એડિટર કહેવાય, CLI. હા. જો ધ્યાનથી હવે આ જે છે ને આ આપણું પાયથન પ્રોમ્પ્ટ છે. રાજવી ત્યાં સુધી ધ્યાન આપી દેજે હા દીકરા. આને શું કહેવાય? પાયથન પ્રોમ્પ્ટ. હવે તમને બધાને ખબર હશે, તમે લોકો જાવા ભણેલા જ છો. સિમ્પલ. એક જ મિનિટ. મારી સ્ક્રીન દેખાય છે? નોટપેડ સ્ક્રીન દેખાય છે, રાઈટ? બધાને ધ્યાનથી. હવે એક જ મિનિટ, મારે જે સમજાવવું છે ને એની તમને એક સિમ્પલ એક્ઝામ્પલ સમજાવું છું. ચેક કરો. આપણે ક્લાસ બનાવીએ છીએ. પહેલું પબ્લિક ક્લાસ, ક્લાસ નેમ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ args. ઓકે. હવે મારે કંઈ પણ પ્રિન્ટ કરવું છે તો હું લખીશ system.out.println. સોરી, એક જ મિનિટ. ડોક્યુમેન્ટ hello world dot java. આટલું કોઈને યાદ છે કે નથી યાદ? હા મેમ. પાક્કું રાજવી? આ શું લખતા હતા યાદ છે દીકરા? હવે તું જોજે હા. અહીંયા સિમ્પલ. હવે તારે આજે પ્રિન્ટ કરવું છે ને તો અહીંયા ફંક્શન છે પ્રિન્ટ ડબલ કોટ સિંગલ કોટ, તમારી મરજી. ઇટ અલાઉઝ બોથ. હેલો વર્લ્ડ.
સેમિકોલન કે એવું કશું જ નહીં. કાંઈ જ નહીં, નો સેમિકોલન, નથિંગ. આ 3.9 લેટેસ્ટ વર્ઝન છે એટલે પેલા સ્ટાર્ટિંગમાં પાયથન વર્ઝન 1 માં હતું, ઘણું બધું હતું. 2 માં ઘણું બધું હતું, 3 માં ચેન્જીસ હતા. હવે 3.9 સુધી આવતા આવતા બધું નીકળી ગયું છે. કોઈ જગ્યાએ સેમિકોલન નહીં, કશું જ નહીં. પહેલો કન્સેપ્ટ ખબર પડી? દેવ, કાવ્ય, હા મેમ અમે ટાઈપ જ કરીએ સાથે સાથે. આ સિમ્પલ છે, સિમ્પલ. મેમ એટલે આવું લખીને પછી આમાં એવું કરાય એવું છે? આ તો મેં એક્ઝામ્પલ બતાવ્યું બેટા કે હા, તમે અચ્છા, okay, કે જાવામાં જાવામાં આટલું આવી બધું જતું. લખતા હતા, હા, અને પાયથનમાં એના માટે એક પાયથનમાં જ લાઈન છે. ઓકે ઓકે મિસગાઈડ ના થઈશ ભાઈ, લે મિનિમાઇઝ કરી દીધું. બસ થઈ ગયું done. સમજ પડી? Yes. પાક્કું? હા, હા. નીરવભાઈ ક્યાં જતા રહ્યા? હવે જો શીખવાનો ટાઈમ છે ત્યારે બિચારા નેટ કનેક્ટ તો થઈ ગયો. મેમ આપણે આની અંદર જ પ્રોગ્રામિંગ ને બધું કરવાનું આવશે. હવે જો સમજાવ, હવે જોજે રાજવી, ધ્યાન આપજે. હો, જોજે. આ શું? વાવ. ધ્યાનથી. મતલબ આ શું છે દીકરા? આને કહેવાય સ્ક્રિપ્ટિંગ મોડ. સ્ક્રિપ્ટિંગ મોડ એટલે ઈચ લાઈન એક્ઝિક્યુટ. ઇટ્સ અ લાઈવ લાઈન. આપણે તમે ઓપરેટિંગ સિસ્ટમ ભણ્યા છો? મારી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ ભણ્યા છો કોઈ પણ? શેલ સ્ક્રિપ્ટ કે એવું કંઈ? ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટેની જે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ આવે છે એ તમે નથી ભણ્યા દીકરા? ના. ઓકે. કહેવાનો મતલબ એ છે કે અહીંયા આગળ ઈચ લાઈન એક્ટ એઝ લાઈવ લાઈન. તો આ મોડ થયો આપણો, એને કહેવાય ઇન્ટરેક્ટિવ મોડ. જોજો હું કંઈક લખું એ સામે મને પરફોર્મ કરશે. હું લખું છું પ્રિન્ટ હેલો, તે મને ડિસ્પ્લે કરશે. હું સિંગલ કોટ લખીશ તો પણ એ મને અલાઉ કરશે. બટ હા, હું સિંગલ કોટ થી શરૂ કરીશ, ડબલ કોટ से પૂરું કરીશ તો મને શું આપશે? EOL, end of line, while scanning string literal. રાઈટ? તો કે છે શું કે શરૂ જેનાથી કરો એનાથી જ બંધ કરો. પણ મને આટલું જ નથી જોઈતું રાજવી, મને મલ્ટિપલ વેલ્યુઝ જોઈએ છે. આઈ વોન્ટ ટુ પ્રિન્ટ સો મેની થિંગ્સ. રાઈટ? તો આ જે મોડ છે ને, જે આપણા સીએમડી માં પણ હોય છે, એને આપણે કયો મોડ કહીએ છીએ? ઇન્ટરેક્ટિવ મોડ અથવા કમાન્ડ મોડ. ઓકે, આ કમાન્ડ છે, આ કમાન્ડ મોડ છે, આ પાયથન પ્રોમ્પ્ટ છે. હિયર આ જ્યાં જ્યાં મોડ હોય ને, પાયથન પ્રોમ્પ્ટ હોય ત્યાં તમે જે લખો ને એ પરફોર્મ થાય. રાઈટ? સમજાય છે? પણ હવે જો ફાઇલ મેનુ અને ન્યૂ ફાઇલ, ધ્યાનથી. હવે જોજો. હો, મારી સ્ક્રીન દેખાય છે? નીરવભાઈ તમે આવી ગયા? હા, હું ડિસ્કનેક્ટ થઈ ગયો હતો વચ્ચે. હા, ઓકે. મેં છે ને થોડું સમજાવ્યું કે જાવાનો પ્રોગ્રામ અમે લખ્યો હતો કે અમે આટલો બધો લાંબો પ્રોગ્રામ લખીએ ત્યારે હેલો વર્લ્ડ આવે, અહીંયા આગળ ડાયરેક્ટ જ આવી જાય છે. ડાયરેક્ટ, હા, પ્રિન્ટ થી ડાયરેક્ટ થઈ જાય. હા, એક્ઝેક્ટલી એવું એક એક્ઝામ્પલ થી શરૂઆત કરી હતી. હવે આ જુઓ ધ્યાનથી. કઈ પણ નહીં, હું સ્ક્રિપ્ટિંગ મોડ લઈ રહી છું સિમ્પલ એક્ઝામ્પલ માટે. જોજો, આને સેવ કરવાનું ડોક્યુમેન્ટ્સ ની અંદર આપણે ફોલ્ડર બનાવી દઈએ, C tag Python batch 3, રાઈટ? p1.py એનું એક્સટેન્શન છે, નીચે py આપેલું જ છે. રાઈટ? પાયથન ફાઇલ નું એક્સટેન્શન છે py. એક્ઝિક્યુટ કરવા માટે એનો રન મોડ્યુલ. ચેક ઇટ આઉટ.
જો મારે મલ્ટિપલ લાઇન્સ લખવી છે, મતલબ કે મારે પૂરી પ્રોગ્રામિંગ કરવી છે, તો આઈ હેવ ટુ યુઝ સ્ક્રિપ્ટિંગ મોડ. પણ જો મને સિંગલ લાઇન કમ્યુનિકેટ કરવું છે, then I have interactive mode. મેમ તો મારી સાથે છો? જે બોલો ફાઇલમાં ભાઈ. તમે લખ્યું એ જ ફાઇલમાં એક્ઝિક્યુટ ના થવું જોઈએ. એ ફાઇલમાં એક્ઝિક્યુટ ન થાય દીકરા, એ જ તો સમજાવું છું તમને કે પાયથનની અંદર તમે સ્ક્રિપ્ટિંગ મોડ અને ઇન્ટરેક્ટિવ મોડ જુદા છે. સ્ક્રિપ્ટ એટલે બસ આટલો જ માઇનોર મતલબ ડિસએડવાન્ટેજ કહો કે જે કહો કે સ્ક્રિપ્ટ મોડમાં લખવાનું અને પીવાય નામથી વારે વારે સેવ કરો, ફાઇલને સેવ કરો, રન કરો એટલે એ એક્ઝિક્યુટ તો અહીંયા જ થશે ઇન્ટરેક્ટિવ મોડમાં. પાયથનની બધી ફાઇલ એક્ઝિક્યુટ તો ઇન્ટરેક્ટિવ મોડમાં જ થશે. સમજી. કાવ્યા, આ સમજ પડે છે? મેમ એકવાર આખું પાછું બતાવો ને મને. ઓકે, ચલો, એને ક્લોઝ કરી દીધું મેં. હવે આ નોટપેડ ને બી ક્લોઝ કરી દઉં છું. હું અરે ભાઈ, હવે જુઓ, એક જ મિનિટ, મારી ફાઇલ થોડીક નાની. હું આ તમારા બધાના ફોટોસ બધું સાઈડમાં મૂકી દઉં, મને ડિસ્ટર્બ કરે છે બધું જ. જો આઈડીએલઈ જોજે કાવ્યા, હું આઈડીએલઈ સ્ટાર્ટ કરું છું. ઓકે, હા મેમ, હા. આ મારી આઈડીએલઈ છે. આઈડીએલઈ શું કરે તો કે આપણને ઇન્ટરેક્ટિવ એરિયા આપે. પરફેક્ટ. હવે each line act as a live line. જોજે. આ તો સમજ પડી ગઈ મેમ. હા, હવે મારે મલ્ટિપલ વેલ્યુઝ લખવી હોય તો મારે કોઈ પ્રોગ્રામ કરવો છે, મારે કન્ડિશનલ સ્ટેટમેન્ટ લખવા છે, મારે લૂપિંગ સ્ટ્રક્ચર કરવું છે, તો હું શું કરું? તો મારી પાસે ઓપ્શન શું છે? તો એને કહેવાય સ્ક્રિપ્ટિંગ મોડ. તો હું ક્યાંથી ગઈ? ફાઇલ મેનુમાં જઈને ન્યૂ ફાઇલ. અચ્છા. હવે આ જ ફાઇલને હું જે બી કન્ટેન્ટ લખવો છે એ હું લખું. લેટ્સ સે પાઈ 3.14, રેડિયસ 2.2, આન્સર પાઈ ઇન્ટુ આર, પ્રિન્ટ આન્સર. એટલે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ છે. ઓકે, પછી સેવ કરવી પડે. Python 3, it's a demo file, so I'll take as a demo.py. Now go to run module, execute, check it out. ઓકે. Are you with me? હા. ભાઈ થોડું જુદું છે, હા, સમજાય છે? કશું જુદું છે. સિમ્પલ છે થોડું. ઘણું જ સિમ્પલ છે, થોડું આમાં કઈ લખવાનું જ નથી ભાઈ. હા એટલે મેં અત્યારે તો સિમ્પલ લાગે, ભાઈ આગળ જઈને કેવું લાગે એટલે મેં થોડું. આમાં મેમ સિન્ટેક્સ એરર નહીં આવે. હા એક્ઝેક્ટલી, એનું કારણ છે ને રાજવી કે આટલી બધી ફ્લેક્સિબલ છે એટલે તો આટલી બધી જગ્યાએ વપરાય છે. નહીં તો જાવા આટલી સ્ટ્રોંગ, આટલી સિક્યોર, આટલી સક્સેસફુલ છતાં જો પાયથન એને ઓવરટેક કરી શકતી હોય તો બીકોઝ ઓફ ઇટ્સ ફ્લેક્સિબિલિટી. બાકી જાવા પણ એટલી જ સ્ટ્રોંગ છે, પણ એમાં તે જોયું આપણે કેટલું બધું સિન્ટેક્સ લખવા પડે છે. આપણે કર્યા જ છે ને જાવામાં પ્રોગ્રામ, ખબર જ છે કે પ્રોજેક્ટ લખતા હોય થાકી જવાય એમ, રાઈટ? હવે જુઓ ક્વેશ્ચન 1. હવે ધ્યાનથી, આ તમે બધા ભણેલા છો એટલે હું એવું અઝ્યુમ કરું છું કે તમને લોકોને બધું આવડે જ છે. હવે સમજાવી દો. આ DEF એટલે શું? ડિફાઇન ફંક્શન. બાય ડિફોલ્ટ પાયથન સ્ટાર્ટ જ ફંક્શન થી થાય છે. નીરવભાઈ ધ્યાનથી સમજજો. પહેલો સ્ટેપ જ જે પાયથન નો છે ને એ છે ફંક્શન. યુઝર ડિફાઇન ફંક્શન અને ઇનબિલ્ટ ફંક્શન. ઓકે, હવે આ પહેલું યુઝર ડિફાઇન ફંક્શન બનાવ્યું મેં Q1. હવે પાયથન બીજી બધી લેંગ્વેજ જેવું નથી. હવે તમે જોજો હો, હવે હું અહીંયા લખું છું, કાવ્યા જોજે, અહીંયા નીચે લખું હું હેલો, એની બાજુમાં જ લખી નાખું હાઉ આર. જે આપણે કરતા હતા ખબર છે, સેમિકોલન કરી અને બાજુમાં કોડિંગ કરતા હતા. હવે જોજો અહીંયા આગળ રન મોડ્યુલ, સેવ કરી દીધું. શું આપ્યું? એક્સપેક્ટેડ એન્ડ ઇન્ડેન્ટેડ બ્લોક. ધ્યાનથી, ડિસિપ્લિન વેમાં જ પાયથનમાં કામ થાય છે. એટલે જો આ એક બ્લોક છે ડિફાઇન,
આપણે શું કરતા હતા, કરલી બ્રેકેટ. હવે કરલી બ્રેકેટ જતા રહ્યા, અહીંયા શું આવી ગયું, કોલન. પણ ખબર કેવી રીતે પડે, તો એને શું આપવાનું, એક ટેબ. સમજાણું? એને કહેવાય ઇન્ડેન્ટેશન. પાયથન બહુ જ સ્ટ્રિક્ટ લેંગ્વેજ છે અને કોડિંગ આડું અવડું તમારું એક બી સ્પેસિંગ આમથી આમ થયું તો બી એ એક્ઝિક્યુટ કરશે નહીં. હવે જો હું અહીંયા એક સ્પેસ આપી અને પ્રિન્ટ લખું છું, જોજો તમે. પહેલા તો ઇનવેલિડ સિન્ટેક્સ પ્રિન્ટમાં આવી ગયું. કેમ? કારણ કે ઈચ લાઇન એક્ટ એઝ અ લાઈવ લાઇન. તો રાજવી, નીરવભાઈ ધ્યાન રાખવું પડે કે એક લાઈન ઉપર એક જ કમાન્ડ આવે, વધારે આવે નહીં. હા, એટલે આ જે લિમિટેશન છે એ પણ કહી રહી છું. હવે જોજો, મેં સેવ કર્યું, શું આપ્યું એરર, ફંક્શનમાં કોલન કરવાના ને આપણે. યસ, અહીંયા કર્લી બ્રેકેટ હોય જ નહીં. કોલન એટલે બ્લોક ચાલુ, કોલન એટલે બ્લોક. પેલામાં કર્લી બ્રેકેટ એટલે બ્લોક હતું, અહીંયા કોલન એટલે બ્લોક. હવે જો અહીંયા એરર આવી, તમે એ જગ્યાએ, કારણ કે ઇન્ટરપ્રિટર છે અહીંયા, એટલે એક એક લાઈને લાઈન, જ્યાં સુધી એક લાઈન પતશે ને ત્યાં સુધી આગળ જશે નહીં. જોયું? હવે એક્ઝિક્યુટ નહીં થાય. દેવ, ફંક્શન ડેફિનેશન તૈયાર, તો કોલ તો કરવું પડે ને. ટિંગ ટોંગ, મમ્મીને કેવું પડે કે હું ઘરે આવી ગયો છું. પરફેક્ટ? યસ મેમ. સમજ પડે છે નીરવભાઈ, કાવ્યા, બધાને? તો ઇન્ટેન્ટ જે ઇન્ટેન્ટ કર્યું આપણે આજે ઇન્ટેન્ટ, એ દરેક લાઈન માટે સેમ રહેવું જોઈએ, જેમ કે પ્રિન્ટ 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 3 વાર લખેલું છે. યસ, હા, જો આજે મેં અંદર કર્યું. આ જોજો. હો, રન મોડ્યુલ શું આવ્યું, અનએક્સપેક્ટેડ ઇન્ડેન્ટેશન. ઓકે, આ તો ખાલી આપણે એક્ઝામ્પલ 3 છે, પણ આમ બહુ મોટું ફંક્શન હોય યુઝર ડિફાઇન, તો ઘણા બધા, બહુ બધા આવે ને. કેમ નહીં? તો તમારે શું કરવાની, ચિંતા નહીં કરવાની. તો પાયથને આપણું ધ્યાન બહુ રાખ્યું છે. જો સીધું એડિટમાં, એક મિનિટ, ફોર્મેટમાં આવ્યું, ડિડેન્ટ એટલે બેક અને ઇન્ડેન્ટ એટલે આખો બ્લોક એક જ સરખો જાય. એ બધી ચિંતા ના કરી, તો બધું હું શીખવાડું છું. એમ તો પાછું બહુ ઈઝી છે પાયથન. ઇન્ડેન્ટેશનમાં કોઈ ચિંતા નથી. પણ હા, એ સ્ટ્રિક્ટ એવું છે કે ભાઈ જો હવે એક્ઝામ્પલ એને કોઈ કન્ડિશન લખી કે ઇફ એ ગ્રેટર ધેન બી, એક્ઝામ્પલ, તો હું આની નીચે ના લખી શકું કંઈ પણ, પ્રિન્ટ હેલો વોટ એવર, રાઈટ? એલ્સ એક્ઝામ્પલ લઈએ જો, હું તમને પછી સમજાવીશ બધું આખું. આ તો એક કી વર્ડ લઉં છું અને તમે બધા ડેવલપર જ છો, બધાને C++, જાવા સરસ આવડે છે, એટલે હું આ રીતે લખું છું. હવે જો મેં આ ઇફ મારો બ્લોક છે તો એની નીચે આવી રીતે હું ના લખી શકું. જોજો, સીધું શું આવ્યું, એક્સપેક્ટેડ એન્ડ ઇન્ડેન્ટેડ બ્લોક આવી ગયું. ભલે મારી પાસે A કે B નથી, એ તો બધી વાત બાજુમાં જ રહી. જાતે આવી જ જાય છે ને. હા, તમે જોયું કે મારા એને ડિક્લેરેશન ઉપર કોઈ કશું જ નથી કર્યું. આમાં ક્યાંય ડિક્લેરેશન ક્યાંય આવતું, તમારે જ્યાં મરજી હોય દેવ ત્યાં તમે એને ડિક્લેર કરી દો. બરાબર. બધું પ્યોર ડાયનેમિક છે. આ નીરવભાઈ સમજ, અહીંયા કોઈ લોકલ નહીં, ગ્લોબલ નહીં, કાંઈ જ નહીં, આખું ડાયનેમિક. હવે સમજવા જેવું એ છે કે આ એ વેરિયેબલમાં જે વેલ્યુ મારી હોય ને, એ જ્યાં સુધી હું વેલ્યુ ચેન્જ ના કરું ત્યાં સુધી જૂની કન્ટિન્યુ જ રહે. એટલે હું જો ભૂલથી એ વેરિયેબલ લઉં તો એ જૂની વેલ્યુ જ આવે. સમજાય છે? હવે જો હું Q1 કરું, હવે મને છેક અહીંયા આપે છે કે A is not defined. આપણે ત્યાં શું થતું હતું, એરર પહેલા આપતું હતું કે ડિક્લેરેશન એરર A and B, રાઈટ? એ અહીંયા એના પર ફોકસ જ નથી. એનું ફોકસ ક્યાં છે, તો કે એની ફોર્મેટ, સિન્ટેક્સ, ડિસિપ્લિન વેમાં કામ કરવા ઉપર. સમજાયું? હવે A is equals to 10, B is equals to 20. જલસા કરો. Q1 આટલું જ સરસ. A is not defined. પછી view એક જ મિનિટ. Q1 એન્ટર. મેં બંનેમાં હેલો જ લખેલું છે. આ તો એક્ઝામ્પલ લીધું છે એટલે. મેમ લાઈન તો છોડાય ને, કે લાઈન બી ના છોડાય?
કેમ ના છોડાય? ના એ તો કદાચ લે લાઈન છોડીને બતાવી દો. આટલું તો ડરીશ નહીં તું ભાઈ. તું લાઈન છોડીશ તો એને કોઈ ફેર નહીં પડે, એ કે લાઈન પ્રિન્ટ નહીં કરે. ના એટલે કદાચ પાછું એરર બેરર આવતું હોય. ના 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 ના, એટલું બધું બી અઘરું નથી હો. પાયથન બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત છે. ઓકે, હવે અહીંયા સુધી કોઈ પ્રશ્ન હોય તો પહેલા પૂછી લો. પછી આજનો મેમ લેક્ચર આઉટપુટ તો પ્રિન્ટ ના થયું. કેમ ના થયું? આ તો રહ્યું હેલો 2 તો થયું દીકરા. ફર્સ્ટમાં જ ગયું ને. જો બતાવ, આને આપણે ક્લિયર કરી દઈએ. આપણું બફર છે. રન મોડ્યુલ Q1 આવી ગયું કે નહીં? એ બિગર દેન બી છે ના, તો હેલો 2. આર યુ વિથ મી? અત્યારે એમાં નથી જવું. ઇફ કન્ડિશનમાં હજી બહુ વાર છે.